ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત વડોદરા શહેરમાં લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે સન્ડે ઓન સાયકલની 55મી આવૃત્તિ એટલે કંઈક સન્ડે ઓન સાયકલ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને ભાગ લીધો છે. વડોદરામાં યોજાયેલ સન્ડે ઓન સાયકલ રેલી વડાપ્રધાન પ્રેરિત ફિટ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલા સાયકલ રેલીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, હેપ્ટાથ્લેટ્સ, એશિયન કપ ગોલ્ડ મેડલ વિજેતા નંદિની અગાશરા, સંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ નિશા કુમારી જોડાયા છે. આ પ્રસંગે યોગા, ઝુમ્બા, બેડમિન્ટન, દોરડાકૂદ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ રેલી પેલેસથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી છે. સ્વસ્થ જીવન માટે સાયકલ ચલાવવા સહિત વિવિધ રમતો રમવાનો સંદેશ પણ આપ્યો છે. રેલીમાં શાળાના બાળકો, સાયકલિંગ ક્લબના સભ્યો અને રમતવીરો જોડાયા છે. ઉપસ્થિત મહેમાનોના હસ્તે સાયકલ સવાર અને રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. A huge round of applause for अरुण महेश बाबू जी, म्युनिसिपल कमिश्नर. एक बार उनके लिए भी जोरदार तालियां हो जाए. આપણા વચ્ચે એવી હસ્તી છે જે અવારનવાર વડોદરાની જનતા May I please request you, sir, to do the honors? प्रकाश सोनी हमारे बीच में है, प्रेसिडेंट ऑफ बीजेपी. जोरदार तालियां सर के लिए. एब्सोल्युटली. तो जो हम फर्स्ट पर्सन जिनको फेलिसिटेट कर रहे हैं आगे, वो है ऋतु मेहर. वंदे मातरम. આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે, કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાઈ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાયકલ્સ આ અભિયાન થતું હોય છે. આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા, ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે, ત્યારે 55મું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં. સાથે સાથે તમામ મહાનુભાવો પણ, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે. ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં, જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાયા છે. ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાઈ અને સન્ડે ઓન સાયકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ. આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે ભારત સરકારના ટીમ આજે વડોદરા સિટીમાં આવી છે. આજે આપ જાણો છો, માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને માનનીય સ્પોર્ટ્સ મિનિસ્ટર ભારત સરકાર શ્રી મનસુખભાઈ માંડવિયાનું જે થીમના આધારિત સન્ડે ઓન સાયકલ્સની જે સ્કીમ આધારિત અત્યારે ચાલી રહ્યા છે. પહેલાં દિલ્હીથી ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે 55th એડિશન વડોદરા ખાતે આવી છે. પહેલાં મોટા સિટીઝમાં ચાલીને આવા નેક્સ્ટ ટિયર 2 સિટીઝમાં પણ આવવાનું પહોંચી ગયું છે. વડોદરા સિટીમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છતા સેનાનીના સાથે સાથે પદાધિકારીઓ, અધિકારીઓ બધા જ આમાં ભાગ લઈ રહ્યા છે. મોટાભાગમાં વડોદરાના નાગરિકો, સાયકલિસ્ટ એસોસિએશન્સ, ફિટનેસ એન્થુઝિયાસ્ટ બધા જોડી રહ્યા છે. આપ જાણો છો કે ફિટનેસ ઉપર અને હેલ્થ ઉપર ફોકસ કરવાની જરૂરિયાત છે, એટલે ખેલો ઇન્ડિયા, ખેલો ગુજરાત, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, સન્ડે ઓન સાયકલ્સ અલગ અલગ થીમ ઉપર ચાલી રહ્યા છે. આનાથી લોકો પહેલાં સન્ડેઝ ઘરેથી બહાર નીકળે વહેલા
સાથે સાથે ફિટનેસ ઉપર ફોકસ કરે અને હેલ્થ ઉપર ફોકસ કરે એની ભાગરૂપે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રિજનલ સ્પોર્ટ્સ ઓથોરિટી અને ફિટ ઇન્ડિયાનું ટીમ વડોદરા ખાતે આવી છે. એમને સાયકલિસ્ટ સાથે જોડીને આનું આયોજન કરી રહ્યા છે અને આઇકોનિક એલવીપીની જગ્યામાં થઈ રહ્યા છે, એટલે વડોદરા માટે પણ એક સારું આનંદની વાત છે. આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે. એમની એક થીમ છે કે ઓફિશિયલ્સ પણ બહાર અમને સાથે જોડીને કામ કરે, એને ધ્યાને લેતા અત્યારે આ બધામાં આવ્યા છે. આશા રાખીએ કે આ સન્ડે ઓન સાયકલ સ્કીમ આગળ વધીને આવનારા સિટીઝમાં પણ મેક્સિમમ ઇન્ડિયામાં પહોંચે અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે ડ્રીમ છે બધા ફિટ રહે, હેલ્ધી રહે, આનું સ્કીમ સ્વપ્નો સાકાર થાય એવા અપેક્ષા સાથે આજનો કાર્યક્રમને શુભારંભ કરીએ છીએ. યુવા ધન માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે અત્યારે ફિટ ઇન્ડિયા જે संदेश છે माननीय यशस्वी नरेंद्र भाई दामोदर दास मोदी जी वडाप्रधान, उनका संदेश है युवा धन आगे आना चाहिए और फिट इंडिया है और रहेगा और भी जोश लगाना चाहिए. और बड़ौदा के सांसद डॉक्टर हेमांग भाई योगेश भाई जोशी जी है, वो भी इसका भी संदेश है कि युवा वर्ग आगे आना चाहिए और युवा लीडरशिप आगे आनी चाहिए. मैं ऐसा ही कहूँ, मैं सीनियर सिटीजन हूँ, मेरा 63 ईयर्स उम्र है. So she is a fit Indian आज आप यहाँ साइक्लोथॉन में कहाँ से कहाँ जाएंगे? मैं सूरसागर तक जाएंगे और उसके जो जाएंगे तो आगे भी जा सकते हैं. मैं छानी से आया हुआ है और मैं शायद वासद तक भी जा सकता हूँ. तालियां उनके लिए. क्या नाम आपका? मेरा नाम भरत एम बारोट है, 63 ईयर्स उम्र है मेरा.